નમસ્કાર વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। સર, પરીક્ષા નજીક આવી રહી છે। પરીક્ષાની અંદર છે એ વાંચવાનો ડર સતાવી રહ્યો છે। સર, વાંચવા બેસીએ છીએ ત્યારે ઘણા બધા છે એ પ્રશ્નો સતાવી રહ્યા છે કે સર કેટલી કલાક વાંચવું। સર, વધારે વાંચવાનું ઘણું બધું ભેગું થઈ ગયું છે અને એ જે વધારેલું વાંચવું છે એને ઓછા સમયની અંદર કેવી રીતે છે હું કમ્પ્લીટ કરી શકું। આવા જ પ્રશ્નો છે એ તમને પરીક્ષા નજીક આવે છે ત્યારે મૂંઝાવે છે અને અત્યારે 99% જેટલા વિદ્યાર્થીઓ છે એના એક જ પ્રશ્ન છે કે ઓછા સમયની અંદર કેવી રીતે વધારે વાંચી શકાય। કે આવા જ પ્રશ્નોનું સમાધાન વિદ્યાર્થી મિત્રો હું તમને આજના વિડીયોમાં છે એ દેવા માટે આવ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ યુટ્યુબ ચેનલમાં મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તમે જે ટાઇટલ વાંચ્યું છે આજના વિડીયો માટે, તમે જે થંબનેલ જોઈ છે આજના વિડીયો માટે કે 10 આવરની સ્ટડી છે 3 કલાકની અંદર કેવી રીતે કમ્પ્લીટ કરી શકાય, તો એના માટેની જે બેસ્ટ ટેકનિક્સ છે, એના માટેની જે બેસ્ટ છે એ ટેકનિક્સ છે કે જેમાંથી તમે શું વાંચી શકશો તો કે ભાઈ 10 આવરનું છે 3 કલાકની અંદર કેવી રીતે તમે કમ્પ્લીટ કરી શકો એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો મળવાની છે। તો कुर्सी की पेटी बांध लीजिए क्योंकि परीक्षा है अब नजीक आ रही है और उसकी प्रिपरेशन करने के लिए आपको हम विद्याकुल गुजराती यूट्यूब चैनल છે એ તમને ઘણી બધી મદદ કરવાની છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું કરી શકાય તો એના માટે આજના વિડીયોમાં તમને હું શું આપવાનો છું તો કે એક સરસ મજાની ટેકનિક આપવાનો છું અને એ ટેકનિકનું નામ છે BYTT। શું નામ છે? BYTT। શું નામ છે? BYTT। હવે આ BY ટેકનિક શું છે? આ BY તો વિદ્યાર્થી મિત્રો આ BY ટેકનિકનું ફૂલ ફોર્મ થાય છે બી યાની કે બિફોર સ્લીપિંગ ટાસ્ક ટેબલ, ત્યાર પછી યુ નો મતલબ થાય છે યોર ટાઈમ, ત્યાર પછી ટી નો મતલબ થાય છે ધ પાવરફુલ આવર અને ત્યાર પછી છેલ્લે ટી નો મતલબ થાય છે કે ટોપર સિક્રેટ્સ। તો આ 4 મુદ્દાઓ છે એના વિશે આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરીશું અને આ 4 મુદ્દાઓ ઉપર જો પણ કોઈ પણ વિદ્યાર્થીની જો કમાન્ડ આવી ગઈ તો મને જરૂરથી લાગે છે કે એ વિદ્યાર્થી છે એ ઘણા બધા ઓછા સમયની અંદર ઘણું બધું છે એ કવર કરી શકશે, એ મારી ગેરંટી છે। તો વિદ્યાર્થી મિત્રો, 1 બાય 1 જેટલા પણ મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે। તો પહેલો જ મુદ્દો તમારી સમક્ષ અહીંયા મૂકું છું કે બિફોર સ્લીપિંગ ટાસ્ક ટેબલ। આ મુદ્દો શું કહેવા માંગે છે? તમે જ્યારે વાંચવા બેસો છો, તમે જ્યારે તૈયારી કરવા બેસો તો કેવી રીતના તૈયારી કરો તો કે સર અમને જ્યારે એમ લાગે ને કે વાંચવું જોઈએ મારે એટલે હું ત્યારે વાંચવા બેસી જાઉં અને ત્યારે શાંતિથી છે ને એ ચોપડા પકડીને બેસી જાઉં। પછી કેટલી કલાક વાંચો? અડધી કલાક વાંચી શકો, 45 મિનિટ વાંચી શકો, પછી કન્સન્ટ્રેશન રહી છે ખરું? પછી કન્સન્ટ્રેશન રહી છે ખરું? તો યાર આવી રીતે તમે વાંચો છો ને એ તમારી ટેકનિક જ આખી રોંગ છે, એ તમારી ટેકનિક જ રોંગ છે। વિદ્યાર્થી મિત્રો, હર હંમેશ જો તમારે ઓછા સમયની અંદર વધારે કામ કરવું છે, ઓછા સમયની અંદર વધારે સિલેબસ કવર કરવો છે તો એના માટે તમારે જોશે પ્રોપર પ્લાનિંગ। પ્રોપર પ્લાનિંગ કેવી રીતના હોય તો કે આગલે દિવસે તમે જે કરવાના છો, આગલે દિવસે તમારે જે કરવાનું છે એનું પૂરેપૂરું પ્લાનિંગ આગલે દિવસે રાતે સૂતા પહેલા થઈ જવું જોઈએ। અને કેવી રીતના કરવાનું છે એ પણ તમને આ જ વિડીયોમાં છે એ હું વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનો છું કે જ્યારે પણ તમે સૂવો છો એ સૂતા પહેલા તમારે શું કરવાનું છે તો કે આગલા દિવસે તમે શું કરવાના છો, આગલા દિવસે તમે કયો સબ્જેક્ટ વાંચવાના છો, આગલા દિવસે તમે કઈ તૈયારી કરવાના છો, કયા સબ્જેક્ટના કયા મુદ્દાઓ વાંચવાનો છો એનું એક ટાસ્ક ટેબલ। યાર જેટલા પણ ટોપર્સ વિદ્યાર્થીઓ છે ને, હું જેટલા પણ ટોપર વિદ્યાર્થીઓ છે એ ટોપર વિદ્યાર્થીઓનો મેળો છું ને તો એની ઉપરથી એક જ મને મુદ્દો જાણવા, મુદ્દો શું હોય છે ખબર છે? એ મુદ્દો શું હોય ખબર છે કે એ મુદ્દો એક જ હોય છે કે ભાઈ બિફોર સ્લીપિંગ ટાસ્ક। અરે તમે એકલા નથી કરતા, તમે એકલા નથી કરતા, આ જેટલા પણ દુનિયાના જેટલા પણ લોકો છે ને, આ દુનિયાના જેટલા પણ શક્તિશાળી લોકો છે ને કે જેની અંદર કોનો સમાવેશ થાય ખબર છે કે 1 થી 100 વ્યક્તિઓ છે કે જે ધનાઢ્ય વ્યક્તિઓ છે એનો સમાવેશ થાય છે અને એ વ્યક્તિઓ પોતે આ બિફોર સ્લીપિંગ ટાસ્ક વાળો ટોપિક કરે છે અને એ પોતે આગલા દિવસે શું કરે છે તો કે આજ રાત છે તો આવતીકાલે આજ રાતનું પૂરેપૂરું પ્લાનિંગ થઈ જાય। યાર મારી વાત કરું તો હું પણ જ્યારે અભ્યાસ કરતો બરોબર તો ત્યારે મેં પણ છે આવું કરેલું કે ભાઈ જ્યારે પણ પરીક્ષા નજીક આવવાની હોય ત્યારે આગલા દિવસે મારે શું કરવાનું છે, આગલા દિવસે મારે શું વાંચવાનું છે એનું પ્લાનિંગ આખું કરતો। પણ કેવી રીતના આપણે પ્લાનિંગ કરીએ તો એ પ્લાનિંગનો તમને ઉદાહરણ આપું કે તમે પ્લાનિંગ કરો છો તો કેવી રીતે કરો છો તો કે તમે પ્લાનિંગ છે ને કંઈક આવી રીતના કરતા હશો, ટાઈમ ટેબલ બનાવતા હશો આવી રીતના કે ભાઈ 5:30 ઉઠવાનું બરોબર, 6 થી 7 માં નાવાનું ધોવાનું ને આ બધું કરવાનું, 6 થી 8 ની અંદર તમારે લોકોએ
નાસ્તો કરવાનો, પછી 8 થી 3:30 ની અંદર સ્કૂલ જવાનું, 4:30 થી 4:05 ટ્યુશનમાં જવાનું, અને 6 થી 6:30 રમવાનું, અને પછી છે એ 6:30 થી 7 છે એ પાછું લેસન કરવાનું. આવું ટાઈમ ટેબલ બનાવતા હશો. આ ટાઈમ ટેબલ ક્યારેય વર્ક ન કરે. યસ, આઈ એમ રાઈટ. આવા ટાઈમ ટેબલ ક્યારે પણ વર્ક નથી કરતા, અને આવા ટાઈમ ટેબલ ક્યારે વર્ક થવાના પણ નથી. જે સ્માર્ટ લોકો છે, જે ટોપર લોકો છે, કે જે આ દુનિયાને ધ્રુજાવી શકે, જે પોતાના જે છે એક અમૂલ્ય સિક્રેટ્સ રાખે છે. અને સિક્રેટ્સ કેવો ખબર? ટાઈમ ટેબલ આમ ન બને. ટાઈમ ટેબલ કેમ બને ખબર છે? ટાઈમ ટેબલ છે ને વિદ્યાર્થી મિત્રો આવી રીતના બને. કેવી રીતે તમે આગળ ટાસ્કિંગ કરશો, ટાસ્ક કેવી રીતે તમે બનાવશો આગલી રાતે, તો એ કેવી રીતના ટાઈમ ટેબલ બનાવજો? આવી રીતના બનાવે કે ભાઈ 2 કલાક છે, એ 2 કલાકનું જે છે એ સવારમાં રીડિંગ, બરોબર. ત્યાર પછી શું કરે ખબર છે? ત્યાર પછી 6 થી સ્ટડી સ્કૂલ હોય એની, બરોબર. ત્યાર પછી આવીને બે કલાક છે એ કોઈ પણ વિષય માની લો કે એમાં આપણે વિજ્ઞાન વિષયની તૈયારી કરીશું 2 કલાક. ત્યાર પછી 2 કલાક છે એ ગણિત વિષયની તૈયારી કરીશું. તો આવી ટાસ્કિંગ કરે છે. આવા જે છે ને એ શું બનાવે છે? તો કે ટાઈમ ટેબલ બનાવે. શું બનાવે છે? તો કે આવું ટાઈમ ટેબલ બનાવે છે. એમાં સમય નોટિસ નથી કર્યો હોતો યાર. સમયનું મહત્વ નથી હોતું. મહત્વ કોનું હોય છે? કયા સમયે તમે કરોનું મહત્વ નથી હોતું. આ સ્લોટ તો તમારો રોકાઈ ગયો છે, આમાં તો કશું તમે કરવાના જ નથી. તો તમારો જે સમય છે 2 કલાક મારે સવારમાં રીડિંગ કરવું છે, તો 6 થી 7 કરી નાખો, 6 થી 8 કરી નાખો, 8 થી 10 કરી નાખો, વોટ એવર યુ ટાઈમ. ત્યાર પછી મારે સાંજે 2 કલાક છે વિજ્ઞાન વાંચવું છે, સાંજે 2 કલાક મારે ગણિત વાંચવું છે. ક્યારે ગણિત વાંચવું, ક્યારે વિજ્ઞાન વાંચવું, એ તમે ગમે ત્યારે કરી શકો. સો આને કહેવાય બિફોર સ્લીપિંગ ટાસ્કિંગ. બરોબર. નોર્મલ લોકો છે, નોર્મલ લોકો એ ટાઈમ ટેબલ બનાવે, પણ જે સ્માર્ટ લોકો છે ને એ આવે કે આજે મારે આ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે, અને આ ટાસ્ક મારે આજના દિવસમાં કમ્પ્લીટ કરવાના છે. યાર ઓલા ટાઈમ ટેબલ ભૂલી જાઓ. 6 થી 7 ઉઠવાનું, 6 થી 7 નાવાનું, એ ટાઈમ ટેબલ લાંબા સમય સુધી ફોલો નહીં થાય. તો શું કરવાનું છે? યસ, એક્ઝેક્ટલી તમે સાચું વિચારી રહ્યા છો. શું કરવાનું છે? તો કે યસ, આ જે લોકો છે ને આ બધા લોકો કરે છે, આ કરે છે. યસ, હું પોતે પણ અત્યારે પણ કરું છું. હું અત્યારે પોતે પણ મારી ડાયરીમાં લખું છું કે આવતીકાલે મારો આ લેક્ચર છે, આવતીકાલે મારે આ તૈયારી કરવાની છે, આવતીકાલે મારે આ કરવાનું. અત્યારે પણ હું કરું છું વિદ્યાર્થી મિત્રો. તો એટલા માટે મેં તમને હમણાં જ નામ આપી દીધું. એ શું છે? તો કે એ છે બિફોર સ્લીપિંગ ટાસ્ક ટાઈમ ટેબલ. કેવું? બિફોર સ્લીપિંગ ટાસ્ક ટાઈમ ટેબલ બનાવવાનું છે. સેકન્ડ ટીપ તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો એ સેકન્ડ ટીપ છે એ કઈ છે? તો કે યોર ટાઈમ. શું છે? યોર ટાઈમ. શું છે આ યોર ટાઈમ? શું છે આ યોર ટાઈમ? શું છે? તો કે હવે બીજો પ્રશ્ન આપણને સતાવે કે સર મારે છે એ સવારમાં વાંચવું જોઈએ, એટલે કે દિવસમાં વાંચવું જોઈએ, પછી સર મારે રાત્રે વાંચવું જોઈએ, કે મારે રાત્રે વાંચવું જોઈએ, એટલે કે સાંજે મારે વાંચવાની શરૂઆત કરવી જોઈએ. મારે ક્યારે વાંચવું જોઈએ સર? હું ક્યારે વાંચું? સવારમાં વાંચવું કે સાંજે વાંચવું? એ તમને પ્રશ્ન સતાવતો છે ને ઘણી વખત. ઘણા બધા તમે એવું પણ સાંભળ્યું હોય કે રાતે વાંચો એટલે વધારે યાદ રહે. એ ટોટલી રોંગ છે. યસ, ટોટલી રોંગ છે વિદ્યાર્થી મિત્રો. શું કામ? તો કે ઘણા બધા ટોપર્સને હું મળ્યો છું, અને ટોપર્સની અંદર 95% જેટલા પણ ટોપરો છે ને એ 95+ ટોપરો છે ને શું કે ખબર? કે અમારી જે સ્ટડી હતી ને, અમે જ્યારે અભ્યાસ કરતા ને, એ અભ્યાસ ક્યારે કરતા ખબર? એ અમારો અભ્યાસ સવારે હોય છે, સવારથી શરૂ થતો હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ રાતે વાંચવાની પ્રેક્ટિસ કરે છે. તમારું જે માઇન્ડ છે, તમારું માઇન્ડ એ એવી રીતે ટ્રેન્ડ થયેલું છે કે દિવસ દરમિયાન કામ કરવાનું, રાત્રે સુવાનું. સાયન્ટિફિક રીઝન પણ આપીશ, એમનેમ વાત નથી કરતો. દિવસ દરમિયાન તમારે કામ કરવાનું અને રાત્રે સુવાનું. તમે શું કરો છો? દિવસ દરમિયાન કામ કરો છો અને રાત્રે પણ કામ કરો છો. આ મગજને આરામ, અને જ્યારે માઇન્ડને આરામ ન મળે ને ત્યારે તમે એકદમ છે કોઈ પણ કામ ન કરી શકો. ઓછા સમયની વધારે કામ ન કરી શકો, કારણ કે તમારું માઇન્ડ જ ફ્રેશ નથી. ઘણા બધા લોકો, ઇવન મેં પણ પોતે પરીક્ષાની અંદર રાત્રે વાંચેલું છે, અને રાત્રે જ્યારે હું વાંચતો ને, બરોબર, તો બીજે દી મારું પેપર બહુ ખરાબ જતું. શું કામ? શું કામ? તો કે રાતનો થાક છે ને એ મને બીજે દી પેપરમાં નડતો. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે બનાવ બનેલા છે, અને મેં પોતે પર્સનલી આ બનાવને ફીલ કરેલો છે. તો બી વેર, બને ત્યાં સુધી સવારમાં વાંચવાની કોશિશ કરો. સવારમાં કેવી રીતે વાંચવાની તૈયારી કરશો તમે લોકો? તમારા સ્કૂલ ને ટ્યુશન ને બધું બાદ કરી દો, તો તમે ઉદાહરણ તરીકે વાંચવાની શરૂઆત કરો તો સવારે 8 થી તમે વાંચવાની શરૂઆત કરો, બરોબર. તો રાતના 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે વાંચી શકો, ગમે ત્યારે વાંચી શકો. તમારો સ્કૂલનો ટાઈમ છે, તમારો ટ્યુશનનો ટાઈમ એને બાદ કરીને 8 થી લઈને 10 વાગ્યા સુધી ગમે ત્યારે વાંચી શકો. ઘણા બધા તમે જો વહેલા ઉઠતા હોય, જો વહેલા ઉઠતા હોય એની વાત કરું છું,
વહેલા ઉઠતા હોય તો એ લોકો 5 થી લઈને રાતના 10 છે ને સવારના 5 થી લઈને પણ વાંચી શકે. ઇઝ બેસ્ટ ટાઈમ, કારણ કે સવારમાં તમને ટાઈમ મળવાનો છે, સવારમાં તમને ઘણો બધો ટાઈમ મળવાનો છે યાર. સો ઇટ ડિપેન્ડ ઓન યુ. રાત્રે વાંચો છો તમે તો મેક્સિમમ મોડું તમે વાંચો 12 વાગ્યા સુધી, બરોબર. તમે ધારો કે 6 વાગે રાત્રે વાંચવાની શરૂઆત કરો સાંજે, તો 6 થી 12 વાગ્યા પછી જાગવાનું છે નહીં. કોઈ દી ન જગાય, કોઈ દી એટલે કોઈ દી ન જગાય. એફિશિયન્સી જ તમારી કામ ન કરે, કોઈ દી તમારી એફિશિયન્સી કામ કરવાની નથી. તો શું ખબર પડી? યોર ટાઈમમાં તમારે કયો ટાઈમ પસંદ કરવાનો છે વાંચવા માટે? તો કે સવારમાંથી જ વાંચવાનું છે, દિવસ દરમિયાન જ વાંચવાનું છે. રાત્રે તમારા માઇન્ડને શું કરવાનું છે? તો કે સ્લીપ રાખવાનું છે. તમારા માઇન્ડને છે એ શું કરવાનું છે? યસ, તમારે રેસ્ટ આપવાનો છે. યસ, એની પછી શું છે? તો પાવરફુલ આવર. અવર ફોર્થ સ્ટેપ ઇઝ શું? તો કે પાવરફુલ આવર. આ શું છે પાવરફુલ આવર યાર? આ પાવરફુલ આવર શું કહેવા માંગે છે યાર? આપણે અભ્યાસ કરીએ છીએ, આપણે ભણીએ છીએ ને ભાઈ, અભ્યાસ કરીએ છીએ તો બેટા આપણે અભ્યાસ કરીએ તો સૌથી વધારે આપણા શરીરમાં કયા અંગનો ઉપયોગ થાય? તો કે સૌથી વધારે સાહેબ મગજનો ઉપયોગ થાય, મગજનો ઉપયોગ થાય. તો આ જે મગજ છે ને, મગજ, એને આરામની જરૂર હોય છે. રાત્રે આપણે શું કરીએ છીએ? આ વસ્તુ કરીએ છીએ કે નથી કરતા? આ જ કરીએ છીએ રાત્રે યાર. માઇન્ડને સ્લીપની જરૂરિયાત છે, મગજને સુવાનો સમય મળવો જોઈએ, મગજને રેસ્ટનો સમય, આરામનો સમય મળવો જોઈએ. એ તમે બિલકુલ કરતા નથી. મિનિમમ એવરેજ વિદ્યાર્થી હોય તો એવરેજ વિદ્યાર્થીઓને 7 થી 8 કલાકની ઊંઘ, કેટલી કલાક? 7 થી 8 કલાકની ઊંઘ છે ને એની જરૂર પડતી હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ નથી કરતા હોતા. ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ નથી કરતા હોતા કે ભાઈ 7 થી 8 કલાકની અંદર પૂરી થતી જ નથી. અને બીજું, તમારો સુવાનો સમય અને ઉઠવાનો સમય ફિક્સ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે મારી વાત કરું તો હું રાત્રે 10 વાગે સૂતો હોય તો સવારે 5 વાગે ઉઠી જાઉં. કેટલી કલાક થઈ? ટોટલ 7 કલાક થઈ. તો આ 7 કલાક મારા માઇન્ડને ફિક્સ છે કે ભાઈ 10 વાગે એટલે સુઈ જ જવાનું છે. મારા માઇન્ડમાં ફિક્સ છે 11 વાગે એટલે સુઈ જ જવાનું છે. એટલે માઇન્ડને પણ ખબર છે, આપણા માઇન્ડને પણ યાદ છે કે આટલા સમયગાળા દરમિયાન હું રેસ્ટ લેવાનો છું. હું આડા કોઈ પણ સમયમાં રેસ્ટ લઈ શકીશ નહીં. તો એ વધારે એફિશિયન્સી સાથે કામ કરી શકશે, અને વધારે એફિશિયન્સી સાથે કામ કરશે તો તમે ઓછા સમયની અંદર વધારે સ્ટડી કરી શકશો. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમારા માઇન્ડને 7 થી 8 કલાકનો આરામ જોઈએ. અને તમારે ગમે એમ કરીને આપવો જ પડે. અને એના માટે તમારે જે કરવું હોય તમે કરી શકો. પણ ઉઠવાનો અને સુવાનો ટાઈમ ફિક્સ રાખવાનો છે, ક્યારે પણ બદલાવાનો નથી. તો તમે એફિશિયન્સી સાથે કામ કરી શકશો. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો વાત કરીએ પછી તમે સુઈ શકો, બરોબર. અને છેલ્લી છે ધ ટોપર સિક્રેટ. ધ ટોપર સિક્રેટ, આપણી ચોથી ટીપ. ટોપર સિક્રેટ. વોટ ઇઝ ધ ટોપર સિક્રેટ? શું છે ટોપર સિક્રેટ યાર? તો કે સ્ટડી ટાઈમ. શું છે? સ્ટડી ટાઈમ. આ વોટ ઇઝ? તો કે આપણને પ્રશ્ન થાય કે સર એક દિવસમાં કેટલી કલાક વચાય? એક દિવસમાં કેટલી કલાક વાંચી શકીએ સર? એક દિવસમાં કેટલી કલાક વાંચી શકીએ? પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન થાય કે નહીં? જો તમે 11-12 સાયન્સ ભણો છો, 11-12 સાયન્સ ભણો છો તો એક દિવસની અંદર તમારો જે અભ્યાસ છે ને બધું આવી ગયો, ટ્યુશન બધું આવી ગયું તમારું. મિનિમમ 12 કલાક. 12 કલાકનો અભ્યાસ 11-12 સાયન્સ કરો છો તો, બરોબર. 11-12 કોમર્સ કરો છો ને, કોમર્સ, તો મિનિમમ 10 કલાક. જો 9-10 ના વિદ્યાર્થીઓ છો, 9-10 ના વિદ્યાર્થી, તો મિનિમમ 5 થી લઈને 7 કલાકનો અભ્યાસ તમારો દરરોજ હોવો જોઈએ. દરરોજ હોવો જોઈએ. અને આ 5 થી જે 7 કલાક છે ને એ તમારી સેલ્ફ સ્ટડી, ખાસ એ તમારી સેલ્ફ સ્ટડી છે. આની અંદર 10 થી 12 કલાકની અંદર તમારા ટ્યુશન બધું આવી ગયું. તો આ સિક્રેટ કોનું છે ખબર? ટોપરનું સિક્રેટ છે. કોનું સિક્રેટ છે? ટોપરનું સિક્રેટ છે. અને આના માટે કન્ટિન્યુઅસ તમારે કોઈ પણ વાંચવું છે, એના માટે તમે શું કરી શકો? એક સરસ ટેકનિક છે, પામાડોરો ટેકનિક્સ. તમે ઘણી બધી જગ્યાએ જોયા છે વિડીયો. અને એફિશિયન્સી છે, આ કામ કરે એવી છે. અને આ ટેકનિકમાં શું કરવાનું હોય ખબર તમને? તો કે 25 મિનિટ કન્ટિન્યુઅસ વાંચો તમે. કન્ટિન્યુઅસ. એક પણ પ્રકારના બીજા માઇન્ડમાં વિચાર ન આવવો જોઈએ, એક પણ પ્રકારનો કોઈ વિચાર ન થવો જોઈએ, ખાલી વાંચનમાં જ ફોકસ હોવું જોઈએ. પછી તમે શું કરો? તો કે 5 થી 10 મિનિટનો બ્રેક લો કે જેમાં તમે તમારી મનગમતી કોઈ પણ વસ્તુ કરી શકો.
જે પણ તમારે કરવું હોય કરી શકો. પાછી 25 મિનિટ વાંચો, પાછી 5 થી 10 મિનિટ વાંચો. એવી રીતે તમે દરરોજ પ્રેક્ટિસ કરશો ને તો આ પામાડીરો ટેકનિક્સથી તમારું કન્સન્ટ્રેશન પાવર પણ ઉપયોગ થશે, તમારા કન્સન્ટ્રેશન પાવરમાં પણ વધારો થશે અને તમે કંઈક નવું છે એ શીખી શકશો અને તમે એક થોડા સમયની અંદર વધારે છે એ તમે યાદ રાખી શકશો. અને આ જ સિક્રેટ છે શું તો કે 10 કલાકની જે કલાકમાં કેવી રીતે જે છે એ પૂરી કરી શકાય. તો જો આ ટિપ્સ જો કોઈ પણ વિદ્યાર્થી ફોલો કરી લે, આ ટેકનિકનો જો કોઈ પણ વિદ્યાર્થી ઉપયોગ કરી લે તો મને જરૂરથી લાગે છે કે તમે છે એ ઘણા બધા ઓછા સમયની અંદર ઘણો બધો તમારો અભ્યાસક્રમ છે એ તમે પતાવી શકો છો. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, આજના જે વિડીયો છે એની અંદર મારે એટલું જ રાખવું છે. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.